વેલકમ બેક. હમણાં એચપીવી નામના એક નવા વાયરસનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વાયરસનું આખું નામ હ્યુમન પેપિલોમા વાયરસ છે. ત્વચાના સંપર્કથી આ વાયરસનું સંક્રમણ લાગે છે અને જો સારવાર કરાવવામાં ન આવે તો લાંબા ગાળે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે. એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ એ વાયરસનો એક મોટો સમૂહ છે જે મુખ્યત્વે ત્વચાના સંપર્કથી ફેલાય છે. મુખ્યત્વે ચામડીના સીધા સંપર્ક અથવા અસુરક્ષિત શારીરિક સંબંધો દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે આ વાયરસના કોઈ લક્ષણો નથી દેખાતા, પરંતુ આ વાયરસનો ચેપ લાગ્યા બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જો લાંબા સમય સુધી કોઈ સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર બીમારી પણ નોંધી શકે છે. હાથ, પગ કે ગુપ્તાંગો પર તેની અસર જોવા મળે છે. એટલું જ નહીં, પણ લાંબે ગાળે સ્ત્રી પુરુષ બંનેને મસા તેમજ ગર્ભાશયના મુખનું કેન્સર, ગળાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ પણ આ વાયરસ બની શકે છે. આ વાયરસનો ચેપ એસટીઆઈ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી ફેલાવાની શક્યતા રહે છે. જાતીય રીતે સક્રિય પુરુષો અને સ્ત્રીઓ જો તકેદારી ન રાખે તો આ એચપીવીનું સંક્રમણ લાગી શકે છે. શારીરિક સંબંધો દરમિયાન જનાંગોની ચામડીના સંપર્કથી આ વાયરસનું સંક્રમણ થવાનો ખતરો રહે છે. એચપીવી વાયરસ એકવાર શરીરમાં દાખલ થયા પછી તેની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ એચપીવી ચેપ અને તેનાથી થતા કેન્સરની સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય રસીકરણ છે. ભારત પ્રથમ સ્વદેશી ક્વાડ્રીવેલેન્ટ એચપીવી વેક્સિન ઉપલબ્ધ છે, જે 95% વધુ અસરકારક છે. સુરક્ષિત જીવનશૈલી અને જાગૃતિ દ્વારા આ વાયરસથી થતા ગંભીર પરિણામોને ચોક્કસપણે ટાળી શકાય છે. આ વાયરસને અટકાવવા માટે 21 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ નિયમિત રીતે પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.